નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પાઠ 5 સજીવના પાયાના એકમ વિશે આપણે સમજશું. તમને ખબર હશે ધોરણ 8માં તમે ભણી ગયા સજીવના પાયાનો એકમ કોષ છે. સજીવના પાયાનો એકમ કોષ છે. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. કોષ છે તે સજીવનો બંધારણીય એકમ છે. શું છે? બંધારણીય એકમ છે. બંધારણ એટલે કે સજીવના રચનાત્મક સજીવ શરીરનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પણ એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. તે માટે દરેક સજીવની રચના માટે કોષ જવાબદાર છે. દરેક સજીવની રચના માટે કોષ જવાબદાર છે. કોષમાંથી પેશી, અંગ અને તંત્ર, પછી સજીવ શરીરનું નિર્માણ થાય છે. હવે એના પછીનો બીજો પોઈન્ટ છે કોષની શોધ. તમને ખબર હશે 8મા ધોરણમાં ભણી ગયા કે કોષની શોધ ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિમાંથી સ્વનિર્મિત સૂક્ષ્મદર્શકની મદદથી તેણે ખાનાવાળી રચના જોઈ. આ ખાનાવાળી રચનાને તેણે કોષ કીધું. કોષ શબ્દ આપ્યો. કોષ શબ્દ આપ્યો. આ કોષ એ અંગ્રેજી શબ્દ સેલ ઉપરથી આવેલ છે. આ સેલ એ લેટિન ભાષાનો શબ્દ છે. સેલ એ કેનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે નાનો ઓરડો. શું થાય છે? નાનો. હવે છે પોઈન્ટ નંબર 3 છે કોષના ભાગો. કોષના મુખ્ય 4 ભાગો છે. કોષના મુખ્ય 4 ભાગો છે: કોષરસ, કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષ દિવાલ. કોષના મુખ્ય 4 ભાગો છે. સૌપ્રથમ કોષની મધ્યમાં આવેલા ભાગને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. પછી છે કોષ કેન્દ્રને ફરતે એક પ્રવાહી આવેલું હોય છે જેને કહેવામાં આવે કોષરસ. કોષરસ. આ કોષરસને રક્ષણ કરવા માટે કોષરસ પટલ આવેલું હોય છે. કોષરસ પટલ આવેલું હોય છે. જ્યારે વનસ્પતિમાં કોષરસ પટલને રક્ષણ કરવા માટે કોષ દિવાલ આવેલ હોય છે. વનસ્પતિમાં કોષ દિવાલની હાજરી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતું નથી. આની શોધ માટે વૈજ્ઞાનિકનો અલગ અલગ પ્રકારનો ફાળો છે. ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દ આપ્યો. તમને ખબર હશે કોષનો આપણે ભણ્યો તેની શોધ કોણે કરી છે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં. ત્યારબાદ 1674માં લ્યુવાન હોક નામના વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. આ સૂક્ષ્મદર્શકની યંત્રની શોધ પછી કોષના બધા ભાગો આપણે જોઈ શકીએ છીએ. કોષના બધા ભાગો જોઈ શકીએ એના માટે 1831માં આ ગાળો તમે જોઈ શકો છો, બહુ મોટો છે. તો સૂક્ષ્મદર્શકની યંત્ર પછી કોષના ભાગો જોવા મળ્યા. એના માટે 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્ર શબ્દ આપ્યો. કોષની મધ્યમાં જે જોવા મળે એને કહેવામાં આવે કોષ કેન્દ્ર. ત્યારબાદ 1839માં પરકિંજ નામના વૈજ્ઞાનિકે કોષ રસ શબ્દ આપ્યો કે દરેક કોષ જીવિત છે એના માટે શું જવાબદાર છે? તો એ કે કોષ રસ જવાબદાર છે. શું જવાબદાર છે? કોષ રસ જવાબદાર છે. ત્યારબાદ ઈસવીસન 1838થી 39માં આ 2 વર્ષના ગાળામાં સ્લાઇડન અને સોન નામના વૈજ્ઞાનિકે એક મોડેલ બનાવ્યું જેને સેન્ડવિચ મોડેલ કહેવામાં આવે. તેણે કોષવાદ શબ્દ આપ્યો છે. શું શબ્દ આપ્યો છે? કોષવાદ શબ્દ આપ્યો છે, જે કોષ રસને લગતો નિયમ દર્શાવે છે. નિયમ દર્શાવે છે. હવે આપણે જોશું કે કોષની સંખ્યાના આધારે કેટલા પ્રકારો પડે છે અને કોષ અલગ અલગ પ્રકારના કોષો. પહેલું જોઈએ કોષની સંખ્યાના આધારે પ્રકાર. સંખ્યાના આધારે પ્રકારો. કોષની સંખ્યાને આધારે 2 પ્રકારો પાડી શકાય. કોષની સંખ્યાના આધારે 2 પ્રકારો પાડી શકાય. તમને એક વિચાર આવશે કે કેટલાક સજીવોમાં એક જ કોષ આવેલું હોય તો કેટલાક સજીવોમાં એક કરતાં વધારે કોષો આવેલા છે. બરાબર છે? તેના લીધે 2 પ્રકાર પડે છે. એકને કહેવામાં આવે એકકોષી સજીવો અને બીજો પ્રકાર છે બહુકોષી સજીવો. બહુકોષીય સજીવો.
એકકોષી સજીવો અને બહુકોષીય સજીવો. એકકોષી સજીવોમાં જોઈએ, આ એક તફાવત તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે, અથવા આપણે લખવામાં આવશે નોટમાં, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. પહેલાં આપણે જોઈએ એકકોષી સજીવો કોને કહેવામાં આવે. એકકોષીય સજીવો કોને કહેવામાં આવે? એમ કહેવામાં આવે જે સજીવોની રચના માત્ર એક જ કોષથી બનેલી હોય તેવા સજીવોને શું કહેવામાં આવે? એકકોષીય સજીવ. માત્ર એક જ કોષથી થયેલી હોય તેવા સજીવોને શું કહેવામાં આવે? એકકોષીય સજીવો કહેવામાં આવે છે. એકકોષીય સજીવો એટલે એક જ કોષથી બધા કાર્યો કરી શકાય છે. એક જ કોષથી બધા કાર્ય કરી શકાય એટલે વિવિધ અંગિકાઓનો અભાવ જોવા મળે છે. અંગિકાનો અભાવ જોવા મળે છે. અંગિકાઓનો અભાવ જોવા મળે એના માટે આપણે કેવા પ્રાણીઓમાં એકકોષીય જોવા મળે તે ઉદાહરણ તરીકે અમીબા અને પેરામેસિયમ જેવા પ્રાણીઓ જે એકકોષીય સજીવો તરીકેનો સમાવેશ કરવામાં આવે. જે સજીવોની રચના એક કરતાં વધારે કોષોથી બનેલી હોય તેવા સજીવોને બહુકોષી સજીવો કહે છે. જે સજીવોની રચના એક કરતાં વધારે કોષોની બનેલી હોય તેને બહુકોષીય સજીવો કહે છે. બહુકોષીય સજીવોમાં આપણો સમાવેશ થયો છે કે કોષો વધારે હશે તો કોષોમાંથી શું બનશે? અંગ અને પેશી બનશે. એટલે બધી અંગિકાઓની હાજરી જોવા મળે છે. બધી અંગિકાઓની હાજરી જોવા મળે છે. અને ઉદાહરણ તરીકે આવશે મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિ. મનુષ્ય, પ્રાણી અને વિવિધ પ્રકારની વનસ્પતિ કેમાં આવશે? બહુકોષીયમાં આવશે. આ એક પ્રકારનો તફાવત પૂરો થયો. હવે આપણે જોશું કે વનસ્પતિ અને પ્રાણી બંને સજીવો છે. વનસ્પતિ પણ સજીવ છે અને પ્રાણી પણ સજીવ છે. તો બંનેમાં કોષોની સંખ્યા કે કોષો અલગ અલગ પ્રકારના હોય કે એક જ પ્રકારના હોય છે? એટલે સજીવોના આધારે કોષના પ્રકાર. સજીવોના આધારે કોષના મુખ્ય બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. એને કહેવામાં આવે, એકને કહેવામાં આવે પ્રાણી કોષ અને બીજાને કહેવામાં આવે વનસ્પતિ કોષ. શું કહેવામાં આવે? એકને કહેવામાં આવે પ્રાણી કોષ અને બીજાને શું કહેવામાં આવે? વનસ્પતિ કોષ. હવે આપણે જોઈએ પ્રાણી કોષ એટલે શું? જે કોષ પ્રાણીઓમાં આવેલ હોય, જે કોષ પ્રાણીઓમાં આવેલા હોય તેને પ્રાણી કોષ કહે છે. શું કહે છે? જે કોષ પ્રાણીઓમાં આવેલા હોય તેને પ્રાણી કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણી કોષમાં વિવિધ અંગિકાઓની હાજરી જોવા મળે છે. વિવિધ અંગિકાઓની હાજરી જોવા મળે છે. નંબર 3 જોઈએ કે પ્રાણી કોષ છે તેમાં વિવિધ અંગિકાઓની હાજરી જોવા મળે છે. જેને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેનો આકાર ગોળાકાર અથવા લંબગોળાકાર જોવા મળે છે.
ગોળાકાર અથવા લંબ ગોળાકાર જોવા મળે છે અને આના અંદર મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે મનુષ્યના કોષો અથવા અન્ય સજીવના કોષો, મનુષ્યના કોષો અથવા પ્રાણીઓ કોષો. જે કોષ વનસ્પતિમાં આવેલ હોય તેને શું કહેવામાં આવે? વનસ્પતિ કોષ કહેવામાં આવે છે. સિમ્પલી છે, એક સાદું છે. વનસ્પતિ કોષો તો પર્ણનો રંગ કેવો હોય છે? લીલા રંગનો જોવા મળે. તો વનસ્પતિ કોષમાં હરિતકણની હાજરી જોવા મળે છે. હરિતકણની હાજરીના હિસાબે તે પોતાનો ખોરાક આપમેળે બનાવી શકાય છે, માટે તે સ્વયંપોષી પોષણ દર્શાવે છે. સ્વયંપોષી પ્રકારનું પોષણ દર્શાવે છે. પછી જોઈએ વનસ્પતિને રક્ષણ કરવા માટે કોષની ફરતે કોષ દિવાલ જોવા મળે છે. શું જોવા મળે છે? રક્ષણ કરવા માટે કોષ દિવાલ જોવા મળે છે. આપણે જોયું હતું કે પ્રાણી કોષમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, જ્યારે આ કોષમાં વિવિધ પ્રકારની પેશીઓની રચના કરવા મળે છે. વિવિધ પ્રકારની પેશીઓની રચના જોવા મળે કે પાણી માટે જલવાહક પેશી, ખોરાક માટે અન્નવાહક પેશી, વિવિધ પ્રકારની પેશીઓ જોવા મળે છે. અને આ ઉપરાંત તેના ઉદાહરણ જોઈએ તો વિવિધ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. ડુંગળીના કોષો, અને મકાઈના કોષો. ડુંગળીના કોષો અને મકાઈના કોષો છે એ વનસ્પતિ કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે દરેક કોષોમાં તમને ખબર છે સજીવોમાં કોષો આવેલા છે. સજીવોમાં કોષોની સંખ્યા, કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ છે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ, તો કેટલાક પ્રાણીઓને આપણે રૂબરૂ પણ જોઈ શકીએ છીએ. કેટલા મોટા છે એના માટે સંખ્યા, સજીવ કોષોમાં સંખ્યા 1 થી લઈ ને 10⁻12 જેટલા કોષો જોવા મળે છે. જેટલા કોષો જોવા મળે છે. 10⁻12 કે એના કરતાં પણ વધારે કોષો જોવા મળે છે સંખ્યાના આધારે. જો એક હોય તો એક કોષી અને એક કરતાં વધારે હોય તો બહુકોષી. પછી કદ સૌથી નાનું છે, સૌથી નાનો કોષ કહેવામાં આવે, સૌથી નાનો કોષ એને કહેવામાં આવે બેક્ટેરિયાનું ઈંડું. સૌથી નાનો કોષ છે એ બેક્ટેરિયાનું ઈંડું છે. અને સૌથી મોટો કોષ છે, સૌથી મોટો કોષ એ શાહમૃગનું ઈંડું છે. તમને ખબર છે બેક્ટેરિયાનો કોષ સૌથી નાનો છે અને સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું છે. તે પણ કેટલા કોષથી? એક જ કોષથી બનેલા જોવા મળે છે. હવે આકારમાં જોઈએ, સજીવોની રચના, કદ અને આકારમાં ફેરફાર જોવા મળે છે. કેટલાક સજીવો નાના છે તો કેટલાક મોટા છે. તેના માટે અલગ અલગ પ્રકારના આકારમાં જોવા મળે છે. સૌથી મોટો કોષ કહેવામાં આવે ચેતાકોષ કહેવામાં આવે. કયો કહેવામાં આવે? ચેતાકોષ કહેવામાં આવે છે. ત્યારબાદ રુધિરમાં જોવા મળતા રુધિરકોષ, પછી રક્તકણોમાં જોવા મળતા રક્તકોષો, પછી અસ્થિ એટલે હાડકામાં જોવા મળતા અસ્થિકોષો. આપણા શરીરમાં ખોરાકનો કેટલોક ભાગ ચરબીમાં સમાવેશ થાય છે, તેના માટે મેદકોષો. આવા વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે, જેમાં સૌથી મોટો કોષ ચેતાકોષ છે કે જેનો આકાર અલગ છે, જ્યારે રુધિરકોષોનો આકાર ગોળ કે લંબગોળાકાર જોવા મળે છે. આ છે સજીવોમાં કોષની સંખ્યા, કદ અને આકારમાં